આપ જોઈ રહ્યા છો સંદેશ ન્યૂઝ અને આપની સાથે હું છું લખમા। સમાચારોની શરૂઆત કરીશું। પતંગ રસિકો માટે મોટા અને સારા સમાચાર મળી રહ્યા છે। રાજ્યના હવામાન વિભાગ તરફથી આગાહી વ્યક્ત કરવામાં આવી છે, જેમાં 14 અને 15 જાન્યુઆરીમાં પવનની જે ગતિ છે તે ખૂબ સારી રહેશે। 2 દિવસ પવનની ગતિ 5 થી 15 કિલોમીટરની રહેવાની છે, જેમાં 14 અને 15 તારીખે પવનની ગતિ 5 થી 15 કિલોમીટર રહે તેવી પૂરેપૂરી સંભાવના છે। સૌરાષ્ટ્ર ઝોનમાં અને ઉત્તર પૂર્વના જે પવનો છે તે ફૂંકાશે। પવનની ગતિ 5 થી 15 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે રહેશે। આગામી 7 દિવસ વાતાવરણ સૂકું રહેશે તેવી પણ હવામાન વિભાગ તરફથી આગાહી વ્યક્ત કરવામાં આવી છે। ये 14 जनवरी में जो गुजरात रीजन है, पवन का जो दिशा रहेगा उत्तर पश्चिम से उत्तर दिशा से पवन चलेगी दिन भर, और इसमें जो स्पीड रहेगा 5 से 15 किलोमीटर प्रति घंटा विंड स्पीड रहने का पूर्वानुमान दिया गया है गुजरात रीजन में। और सौराष्ट्र कच्छ में पवन का जो दिशा रहेगा उत्तर पश्चिम से उत्तर दिशा से उत्तर पश्चिम से उत्तर उत्तर पूर्व दिशा से पवन चलेगी। उसका जो स्पीड रहेगा ये भी 5 से 15 किलोमीटर प्रति घंटा रहने का पूर्वानुमान दिया गया है।